નમસ્કાર દોસ્તો, આજે જાણીએ અનોખી વાર્તા। દરરોજ સાંજે 7ની મેટ્રોમાં એક જ દ્રશ્ય બનતું। એક છોકરી વિન્ડો પાસે ઊભી રહેતી અને એક છોકરો ડોર પાસે। ક્યારેય વાત નહીં, ક્યારેય સ્માઇલ નહીં, પણ બંને રોજ એકબીજાને જોતા। છોકરાનું નામ હતું નમન અને છોકરીનું નામ હતું નાયરા। આ વાત આખા 8 મહિના સુધી ચાલી। એક દિવસ મેટ્રો અચાનક જ ટનલમાં અટકી ગઈ। લાઇટ થોડા સેકન્ડમાં જ બંધ થઈ। લોકો ગભરાઈ ગયા। એ સમયે પહેલીવાર નાયરાએ નમનનો હાથ પકડી લીધો। મને અંધારાથી બહુ ડર લાગે છે, નમન ધીમેથી બોલ્યો। હું છું ને? એ બે શબ્દોથી જ બંને વચ્ચે કંઈક બદલાઈ ગયું। પછી રોજ થોડું થોડું બોલવાનું શરૂ થયું, પણ સમય ફક્ત 5 મિનિટનો જ મળતો હતો, કારણ કે નાયરાનું સ્ટેશન આવી જતું। એક દિવસ નમને નક્કી કર્યું, આજે હું એને પ્રપોઝ કરી દઈશ। એણે પોકેટમાં નાની રિંગ રાખી, પણ એ દિવસે નાયરા આવી જ નહીં। બીજા દિવસે જ ત્રીજો દિવસ, કોઈ ખબર નહીં। નમન પાગલની જેમ રોજ મેટ્રોમાં એને શોધતો રહ્યો। એક અઠવાડિયા પછી મેટ્રો સ્ટેશનમાં ગાર્ડે એને એક એન્વેલોપ આપ્યો। એ છોકરીનું નામ તારા માટે આપી ગઈ હતી। અંદર લેટર હતો, નમન, કદાચ જ્યારે તું આ વાંચી રહ્યો હશે ત્યારે હું આખા શહેરમાં નહીં હોઉં। મારા પપ્પાનું ટ્રાન્સફર થઈ ગયું છે અને હું તને મળીને ગુડ બાય કહી શકી નહીં, પણ જાણે છે, મારી જિંદગીના સૌથી સુંદર 5 મિનિટ દરરોજ તારી સાથે પસાર થતા હતા। લેટર સાથે મેટ્રો ટિકિટ પણ હતી। પાછળ લખેલું, ક્યારેક કોઈ અજાણી મેટ્રોમાં ફરી મળી જાય તો આ વખતે હાથ ક્યારેય છોડતો નહીં। મિત્રો, વાર્તા સાંભળીને મજા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તો। ધન્યવાદ।